હેલો મિત્રો, તો નમસ્કાર. કેમ છો? બધા મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. આજે થઈ ગઈ છે આપણે સાતમ. તો આપણે સાતમ નું આજે મુહૂર્ત કરવા જઈ રહ્યા છે, કારણ કે આપણું વેકેશન થઈ ગયું છે ખતમ. તો હવે આપણે જઈશું નવી સાઈડ ઉપર મુહૂર્ત કરવા. તો આજે આપણે મુહૂર્ત કરવા માટે જવાનું છે મેવાડા. આપણે નવી સાઈડ ચાલુ કરવાની છે. ત્યાં આગળ જઈને આપણે મુહૂર્ત કરીશું અને મહારાજ પણ આવશે. તો આપણી સાઈડ છે નવી. અને બીજું મિત્રો કે આપણે મેવાડા એક બીજી પણ આગળ સાઈડ કરી ચુક્યા છે, તેનો પણ તમને બ્લોગ મળી ગયો હશે. અને અમારો બ્લોગ સારો લાગે તો બ્લોગ ને શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ફોલો કરતા રહેજો. અહીંયા વળી જઈએ, કિંમત આવી ગયા છે તો કિંમત થી આપણે વળી જઈએ. તો આ આપણો રોડ છે મેવાડા વાળો, કિંમતી મેવાડા ફાર્મ હાઉસ પર મુહૂર્ત કરવાનું છે. તો જો આ મેવાડાનું લોકેશન છે. આગળથી લોકેશન બતાવો. આ રીતનું લોકેશન છે. આપણે જે સાઈડ ચાલુ કરવા જઈ રહ્યા છે, તો એ સીધો ફાર્મ હાઉસ ઉપર આપણો આ રોડ જાય છે. તો આ રીતનું કઈક લોકેશન છે, જોઈ લો. જંગલ વિસ્તાર છે એકદમ. તો બહુ મસ્ત રીતે કામ કરવાની મજા આવશે અને સરસ છે મિત્રો. તો એન્ડ સુધીમાં બ્લોગ ની સંગાત જોડાયેલા રહેજો. એન્ડ સુધીમાં બ્લોગ ને જોતા રહેજો. તો આપણે ફાઇનલી પહોંચી જવા આવ્યા છે જે આપણે સાઈડ ચાલુ કરવાની છે ત્યાં આગળ. તો અહીંયા એકદમ મતલબ રસ્તાનો ઘસારો કમ છે. તો જોઈ લો, આ રીતનું છે. અને સામે ગાય આવે છે. તો આવ્યો આપણે લસણ વાળો, મરચા વાળો. તો એ મરચા વેચે છે. અને આપણે ફાઇનલી સાઈડ ઉપર ગાડી લઈ લીધી છે. તો ચલો આપણે લઈ લઈએ ઓજાર. બધા ગાડી લઈએ. તો આ રીતનું લોકેશન છે મિત્રો. તો જો મિત્રો, આપણે આવી ગયા છે ફાર્મ હાઉસ પર. તો એમની મગફળી ભરવાની ચાલુ છે. તો આ રીતનું કઈક લોકેશન છે. એન્ડ સુધીમાં જોતા રહેજો બ્લોગ ને. તો મિત્રો જોઈ લો, આ આપણું લોકેશન છે. તો અહીંયા આગળ આપણે આજે મુહૂર્ત કરવાનું છે. અહીંયા આગળ આપણે પાયો ચાપવાનો છે. તો આ રીતનું કઈક છે. અને જુઓ, પાછળના ભાગે ફવારા ચાલુ છે. ફાર્મ હાઉસ છે. તો ફાર્મ હાઉસ ઉપર આપણે મકાન બનાવવાનું છે. તો આ રીતનું સાઈડમાં મગફળી છે. આ રીતનું એક લોકેશન છે આપણું. અને જો કારીગર ફરાઈ ગયા છે. દોરી અત્યારે રાખ. તો મિત્રો ફાઇનલી આપણે ખૂંટા માર દીધા છે અને દોરી બંધાઈ ગઈ છે. ના અંદર જો કઈક આ રીતનું માર્કિંગ કરવાનું ચાલુ છે. અહીંયા આપણા પિલર આવશે. આ ઝરૂખાનો ભાગ છે. અને આ બધો હોલ છે. અને આ રીતનું કઈક આવી ગયું આપણું આ રસોડું છે. તો આ રસોડાનો ભાગ છે. આ પૂરો હોલ આવી ગયો. અહીંયા 2 રૂમ છે. અરે આપણા પાછળના ભાગમાં 2 રૂમ છે અને આગળ હોલ છે. અને આ આવી ગયું બીજું રસોડું અહીંયા સાઈડમાં. તો 2 રસોડા થઈ ગયા. આગળ ઝરૂખો આવી ગયો, આ હોલ આવી ગયો. અને અહીંયા સાઈડમાંથી જ્યાં જગ્યા બચી છે, તો અહીંયા આપણે આવી જશે સંડાસ બાથરૂમ અટેચ. આ રીતનું કંઈક પ્લાનિંગ છે આપણું. તો જોઈ લો, ચૂનો નાખવાનું ચાલુ છે. ખૂંટા કમ્પ્લીટ મારી દીધા છે આ રીતના. જો આ રીતના આપણે ચૂનો નાખી રહ્યા છીએ.
ચલો મિત્રો, તો ફાઇનલી આપણા પાયા છપાઈને તૈયાર છે. તો જોઈ લો, આપણે કોલમનો બધો ચૂનો નાખી દીધો છે. આ રીતનું માર્કિંગ કરી દીધું છે. તો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો કરવાનું ના ભૂલતા, અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો કંઈક આ રીતનું આપણે માર્કિંગ કરેલ છે, જોઈ લો. જે કે આ આપણું કામ છે. તો સમથિંગ 2 રૂમ, હોલ અને 2 રસોડા અને ઝરૂખો આગળ આવશે. તો સમથિંગ 1800 થી 2000 ફૂટ જેટલું બાંધકામ છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોકમાં. તો જય શ્રી રામ.